નમસ્કાર. હમણાં એક શહેરમાં તો મિત્ર એના ખેડૂત મિત્રને મળવા માટે ગામડે ગયેલો. એટલે કે એના ફાર્મ હાઉસ એટલે કે એક ખેડૂત પોતાના વાડીએ અથવા ખેતરે મકાન બનાવીને ત્યાં જ રહેતો. એ ખેડૂતે એને ઘણો જ આગતા સ્વાગતા સાથે એની સરભરા કરી, જમાડ્યો. પછી એ લોકો બહાર ખાટલો ઢાળીને બેઠા છે. સામે એની પત્ની, બાળકો છે. આ બંને લોકો ખાટલા ઉપર બેઠા છે. પણ આ શેરનો મિત્ર એટલે ખેતી વિશે એને કોઈ માહિતી નહીં. પણ એને એક ખાલી એવી વાત કરી કે નબળી જમીન હોય અને ખેડૂત સારો હોય તો નબળી જમીનમાં પણ ઉત્પાદન લઈ શકે. તો આ વાત સાંભળીને એની પત્ની અંદર ચાલી ગઈ અને એના પતિને બોલાવીને કીધું કે તમારા મિત્રને અત્યારે જ રવાના કરી દો, નકર હું હોઈ જઈશ. હવે આ કેમ કીધું એ આપણે છેલ્લે વાત કરશું. એક કવિએ બહુ સુંદર વાત કરી કે દેશમાં મંદિર બનાવવાની જગ્યાએ દેશને જ મંદિર બનાવવું જોઈએ. કોકે પૂછ્યું કે બે પરડા હોય, એક પરડામાં રામને બેસાડવામાં આવે ને એક પરડામાં તમને બેસાડવામાં આવે, તો કયું પરડું નમે? તો એને તરત જ જવાબ આવ્યો કે મારું પરડું નમે. તો ઓલા ભાઈએ કીધું કે કઈ રીતે? તો કીધું કે સામેના પરડામાં માત્ર રામ છે અને આ બાજુ હું અને મારી અંદર બેઠેલો રામ બંને છીએ, તો મારું જ પરડું નમે ને. દેશમાં આ ભાવનાનો વિકાસ થવો જોઈએ. ઘણા દેશો વિસ્તારવાદી હોય છે. એન કેન પ્રકારે કંઈ પણ કરીને, યુદ્ધ કરીને કે નાના દેશોને દબાવીને એને પોતાનું ક્ષેત્રફળ અથવા જમીન વધારી હોય છે. પણ ક્ષેત્રફળ અથવા જમીન અથવા વિસ્તાર જ જો દેશનું વિકાસનું માપદંડ હોય તો ઇંગ્લેન્ડ છે, સ્વિટ્ઝરલેન્ડ, સિંગાપુર જેવા દેશ તો ગરીબ હોવા જોઈએ ને. પરંતુ ઇંગ્લેન્ડ, સિંગાપુર અને સ્વિટ્ઝરલેન્ડ જેવા દેશનું ક્ષેત્રફળ બીજા ઘણા દેશો કરતાં સૌથી ઓછું હોવાથી એનો વિકાસ અટકી ગયેલો નથી. આજે પણ એની પર કેપિટા ઇન્કમ સૌથી વધારે છે. ક્ષેત્રફળમાં એ 1થી 10માં ક્યાંય આવતા નથી, 3 દેશમાંથી. પણ વિકાસ અને સંશોધનો અને પર કેપિટા મામલામાં 1થી 5માં આવે છે. આ ઇંગ્લેન્ડ એમ કહેવાય છે કે એના રાજનો ક્યારે સૂરજ આથમતો નહોતો, એટલા દેશોમાં એનું રાજ હતું. હવે ઇંગ્લેન્ડના વિકાસનું કારણ મારા મત મુજબ કે ત્યાંની કન્ડિશન અને આબોહવાને કારણે ત્યાં માનવ સંવર્ધન ઓછું થયું. માનવ સંવર્ધન એટલે કે પોપ્યુલેશન ઓછું હોવાને કારણે ત્યાંના લોકોને ન્યુટ્રિશન એટલે કે ખોરાક વધારે પ્રમાણમાં સારો મળ્યો. એના હિસાબે એના માનસિક વિકાસ થયેલો અને માનસિક વિકાસ થવાને કારણે એમાંથી બુદ્ધિ પ્રગટે અને બુદ્ધિમાંથી આવડત અને આવડત જ દેશના વિકાસનું કારણ બને છે. અને બીજું, જે દેશની અંદર
ધાર્મિક ઝઘડા કે ધાર્મિક આડંબર સૌથી ઓછા, તે દેશના લોકોનો માનસિક વિકાસ સૌથી વધારે થયેલો જણાય છે. અને માનસિક હોવાથી ત્યાં બુદ્ધિનું લેવલ ઘણું ઊંચું હોય છે. અને બુદ્ધિનું લેવલ ઊંચું હોવાને કારણે તે દેશમાં સંશોધનો, વૈજ્ઞાનિકો અને ઔદ્યોગિક ક્રાંતિ સૌથી પહેલાં થયેલી. ઇંગ્લેન્ડની અંદર આજથી 200 વર્ષ પહેલાં ઔદ્યોગિક ક્રાંતિ થયેલી. આ માટે એનું ફળદ્રુપ માણસ જવાબદાર હું માનું છું. નહીં કે ક્ષેત્રફળ કે જમીનનો વિકાસ. એ પણ એક દિવસ ક્ષેત્રફળમાં, વિકાસમાં માનતો દેશ આજે બધા દેશમાંથી પોતાની રાજ્ય હટાવીને પોતાનું દેશમાં સંભાળે છે. હમણાં આપણા દેશમાં પણ અખંડ ભારતની એક ચર્ચા ચાલે છે. અખંડ ભારતની વાત સારી છે, પણ શું શક્ય છે? શક્ય બને તો પણ જ્યાં સુધી સર્વ ધર્મ સંભાવની ભાવના ન આવે, સર્વ ધર્મ સદભાવની ભાવના ન આવે, કે એક ધર્મના લોકો બીજા ધર્મને સન્માન ન આપે અને બીજા ધર્મના લોકો એક ધર્મને સન્માન ન આપે, ત્યાં સુધી અખંડ ભારતની કલ્પના કરવી પણ શક્ય નથી. કારણ કે ધારો કે અખંડ ભારત આપણે બનાવીએ તો એની અંદર પાકિસ્તાન આવે, બાંગ્લાદેશ આવે, જે પહેલાં ભારતનું જ હતું. ધારો કે અફઘાનિસ્તાન હોય, નેપાળ હોય, તો આ દેશની અંદર દરેક ધર્મના લોકો રહેતા હોય છે. અને ખાલી આપણે જમીન જ લેવાની વાત કરીએ અને દરેક ધર્મના માણસોને અપનાવવાની વાત ન કરીએ તો આ કેવી રીતે શક્ય ન બને? પહેલાં તો દરેક ધર્મને, દરેક માણસને સ્વીકારવાની એક માનસિકતા હોય તો અખંડ ભારત બની શકે. કેમ ન બને? અને બને તો સૌથી પહેલાં મને જ સૌથી આનંદ થશે. આ સમયે આપણા દેશની અંદર એક બિન સાંપ્રદાયિક શબ્દ લાગે છે. બિન સાંપ્રદાયિક શબ્દ આજે ગેરશબ્દ જેવો લાગે છે. જે લોકો, બહુ ઓછા લોકો પોતાને બિન સાંપ્રદાયિક કહેવડાવે છે અને સંપાદકો અને લેખકો તો આ શબ્દને તજી જ દીધો છે. જ્યાં સુધી ભારતમાં સર્વ ધર્મ સદભાવ નહીં થાય અને ધર્મનો આડંબર જ્યાં સુધી હશે, કોઈ પણ ધર્મ અપનાવશે નહીં, ત્યાં સુધી માનસિક વિકાસ ન થાય. અને માનસિક વિકાસ ન થવાને કારણે બુદ્ધિ પ્રગટે નહીં, એટલે બુદ્ધિ ન પ્રગટવાને આવડત ન આવે, ને આવડત આવે તો જ દેશનો વિકાસ થાય. હમણાં એક કવિને એની પત્નીએ કીધું કે તમે આખી જિંદગી શબ્દોની ગોઠવણીમાં જ કાઢી, પણ જો તમે 2-3 ખટરે ઈંટું ગોઠવી તો ઘરનું મકાન થઈ ગયું. હવે પહેલાં મેં વાત કરી કે ખેડૂત પત્નીએ કેમ કીધું કે તમારા ભાઈબંધ નહીં રવાના કરો? કારણ કે ખેડૂતની પત્ની દેખાવમાં થોડીક એવરેજ હતી અને એને 7-8 બાળકો હતા. નમસ્કાર, આભાર. વધુ આવતા અંકમાં આપણે વાત કરીશું.